નમસ્કાર મિત્રો, જ્ઞાનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અમિત સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સફળતાનો સંવાદ અને પરિશ્રમ એ જ પારસમણી. કવિ ઝવેરચંદ મેઘાણીની સરસ એક રચના છે કે ઘટમાં ગોળા ધન ગણે આતમ વિજે પાંખ અણધીટેલી ભૂમ પર યૌવન માંડે આંખ. તો મિત્રો, પરિશ્રમ એ શું છે અને આવનારા સમયમાં તમે પણ તમારા સપનાને સાકાર કરવા માટે જે કટિબદ્ધ છો, એ જ રીતે આજે આ સફળતાના સંવાદમાં આપણી વચ્ચે વૈભવીબેન એન પરીખ અને એમની સાથે એમના માતૃશ્રી સુધાબેન પણ છે. વૈભવીબેન પરીખ જેઓએ હાલમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હાઈસ્કૂલ ગાંધીનગર ખાતે જોબ શરૂ કરી છે. એમના જીવનશૈલી વિશે અને એમના જીવન કાર્યમાં જે પરિશ્રમ કર્યો છે, સાથે સાથે હાલ જે સંસ્થામાં એ જોડાયેલા છે એનું ટોટલી આજે આપણે સંવાદ કરીશું. MSc BEd થયેલા છે, ગ્રામ્ય કક્ષાએથી પ્રોપર કડીથી આવેલ છે. સાથે મિત્રો એમણે ટેટ, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા પાસ કરેલી છે. એમના જીવનમાં આદર્શ વ્યક્તિ કોણ હતું, એમના ગોલ શું છે, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી અને જ્ઞાન લાઈવ સાથે જ્યારે જોડાયા અને એ જે મજલ છે, એ જે સફર હતી એ કેવી રીતે પૂર્ણ કરી અને આજે શિક્ષક તરીકે જ્યારે જોબ લાગે છે. તો ચલો મિત્રો, આજે આપણે પરિચય કરાવીએ વૈભવીબેન પરીખ સાથે. સાથે એમના માતૃશ્રી પણ છે સુધાબેન. વૈભવીબેન કેમ છો? બસ મજામાં. ઓકે, આપ પ્રોપર ના છો, થોડુંક જણાવશો? હું પ્રોપર કડીની છું, મહેસાણા. અચ્છા, કડીથી બિલોંગ કરો છો. એક ગ્રામ્ય લેવલનું છે. ઓકે, ને ધોરણ 12નો અભ્યાસ આપે ત્યાં જ કર્યો હતો? હા, ધોરણ 12નો અભ્યાસ મેં પીએનજી ઠાકર આદર્શ હાઈસ્કૂલમાં કર્યો હતો, કડીમાં જ. ઓકે, પછી 11-12 સાયન્સમાં હતા ત્યાં? હા, સાયન્સમાં. ઓકે, ને એ પછી કોલેજનું એજ્યુકેશન આપણે બીએસસી એમએસસી પ્રોપર કડીમાંથી જ કરેલું છે? બીએસસી એમએસસી પણ મેં એસવી કોલેજ ઓફ એજ્યુકેશન એટલે કે પ્રમુખ સ્વામી સાયન્સ કોલેજમાંથી કરેલું અને બીએડ મેં એસવીમાં જ એસવી કોલેજ ઓફ એજ્યુકેશન કડીમાંથી કરેલું. ઓકે, એમએસસી ત્યાં કયા સબ્જેક્ટ સાથે આપણે બીએસસી કવર થયેલી વખતે? એમએસસીમાં મારો મેઇન સબ્જેક્ટ મેથ્સ હતો. ઓકે, અચ્છા. હવે આ એક મજલ તમે શરૂ કરી હતી બીએસસી પછી એમએસસી લેવલની, તો એ વખત પછી તમે જે બીએડ કર્યું તો વિચાર શિક્ષકનો આવ્યો કે પછી બીએસસી પછી એમએસસી તો કર્યું છે પણ બીએસસી પછી પણ ઘણા બધા સ્કોપ હોય છે, તો તમને વિચાર શિક્ષક બનવાનો જ કેમ આવ્યો? સૌપ્રથમ એ આપણે રજૂઆત છે. તો મારું ગોલ, મારું સપનું પહેલેથી જ શિક્ષક બનવાનું હતું. એટલે બીએસસી એમએસસી અને પછી બીએડમાં મેં એડમિશન લીધું. ઓકે, તો સૌથી વધારે મને શિક્ષણ આપવું અને લેવું બંને ગમે છે. એટલા માટે શિક્ષણના વ્યવસાય સાથે, કારણ કે સૌથી પવિત્ર વ્યવસાય હોય તો એ શિક્ષણનો છે, એટલે મેં આ ફિલ્ડ પસંદ કરી. ઓકે, એટલે પહેલાથી માઇન્ડમાં એક ગોલ સેટઅપ કર્યો હતો. હા. ઓકે, સરસ. મિત્રો, જીવનમાં આપણે જ્યારે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોઈએ છીએ, પણ ઘણા એવા સ્ટુડન્ટ છે અને અત્યારની જનરેશનમાં કે એમનો કોઈ ગોલ ફિક્સ જ નથી હોતો. એટલે તમે એડવાન્સમાં એક ગોલ ફિક્સ કર્યો છે એઝ અ શિક્ષક તરીકેનો, બહુ સારી વસ્તુ છે. હવે ગ્રામ્ય લેવલે જ્યારે આપનો ઉછેર થયેલો છે, તો એ વખતે તમને કોઈ અલગ પણ લાગે છે? ગ્રામ્ય લેવલનું શિક્ષણ ને શહેરી શિક્ષણમાં કોઈ તફાવત લાગતો તો ખરો તમારા અભ્યાસ દરમિયાન? ના, કારણ કે એમાં કેવું હતું કે પીએનજી ઠાકર આદર્શ હાઈસ્કૂલમાં મને શિક્ષણ મળેલું છે. ઓકે, ત્યાં એવો મોટો છે કે શિક્ષણ સાથે સંસ્કાર, રાઈટ. એટલે બંને ઉછેર મને ત્યાં મળેલો.
આમ સામાન્ય રીતે જ્યારે આપણે ભણતા હોઈએ છીએ ત્યારે આપણા રોલ મોડલ તો શિક્ષક જ હોય છે એમના વ્યવહારના Yes, yes. થકી. એટલે મને ત્યાં બહુ સારું શિક્ષણ મળ્યું. ગ્રામ્યમાં કે પછી શહેરમાં જો શિક્ષકની શિક્ષણ આપવાની નિષ્ઠા હોય તો પછી કોઈ પણ વિદ્યાર્થીને સારું શિક્ષણ મળી રહે છે. રાઈટ. ઓકે, સારી વસ્તુ છે. આમ તો ઘણીવાર ઘણાના મોરલ તૂટી જતા હોય છે અને ઘણી જગ્યાએ આપણને એવું પણ જોવા મળે છે ગ્રામ્ય લેવલથી વિદ્યાર્થીઓ શિક્ષણ માટે શહેરી તરફ આવતા હોય છે. પરંતુ આપણું મિત્રો જો મનોબળ દ્રઢ હોય અને નિશ્ચિત કરેલું હોય તો સ્વાભાવિક છે કે આપણે લક્ષ્ય સુધી પહોંચી શકતા હોઈએ છીએ. સાચી વાત ઓકે, છે. આપણે અભ્યાસ દરમિયાન આપણના જીવનશૈલીમાં કોઈ શોખ ખરા? કેવા શોખ રહ્યા આપણે? આપણી જે હોબીઝ છે. હા. મને વાંચનનો શોખ છે, નવું શીખવાનું, નવું જાણવાનું અને નવી નવી પ્રવૃત્તિ કરવાનો શોખ છે. અચ્છા, ઓકે, વાંચનનો શોખ તો સારી વસ્તુ છે ને આજે શિક્ષક તરીકે તો આપણે જોડાયેલા છીએ આમાં તો વાંચન તો મહત્વનું છે. એવા કોઈ આદર્શ મોડલ વ્યક્તિ ખરા જેનાથી તમે પ્રેરિત થયા હોય અને એ લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થઈ શક્યા હોય એવું કંઈ? ખાસ કરીને હું ધોરણ 9માં હતી ત્યારથી હું બધી કોમ્પિટિશનમાં જોડાતી અને ત્યારે મારું ફેવરેટ જે પુસ્તક કહી શકાય એ સ્વામી વિવેકાનંદ હતું. અચ્છા, અને એમનો એક કોટ છે કે ઉઠો જાગો અને ધ્યેયની પ્રાપ્તિ સુધી મંડાયેલા રહો. રાઈટ. એટલે એમના વિચારોના આધારે જ મને વધારે ગમતું. આ સિવાયના જો પુસ્તકમાં વાત કરું તો વુ મૂવ્ડ માય ચીઝ અને યુ કેન હીલ યોર લાઈફ યસ. એ સૌથી વધારે મારા ગમતા પુસ્તકો છે. એટલે પુસ્તકો તરફથી પણ આપણને સારી એવી પ્રેરણા મળી છે. હા. સરસ, સારી વસ્તુ છે. વાંચનનું મહત્વ તો કેટલું છે આપ સૌ જાણો છો મિત્રો. અને તમારું જો વાંચન જેટલું દ્રઢ હશે, ઉત્તમ હશે, એ પ્રમાણે તમે તમારું જે પણ શિક્ષણ અનુસંધાને અથવા કોઈ પણ ફિલ્ડમાં તમે જ્યારે કોઈ કાર્યવાહી કરો છો તો એમાં આ વાંચન અલગ અલગ પ્રકારના મોટિવેશનથી લઈને ઘણા બધા પુસ્તકો છે એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી થતા હોય છે. એમાં એવું કોઈ મોટિવેશનને લગતા મીન્સ પુસ્તક તો ખરા પણ તમને મોટિવેટ કરવામાં કોનો સૌથી વધુ ફાળો રહ્યો આ અભ્યાસ દરમિયાન? સૌથી વધુ ફાળો જો રહ્યો હોય મારો તો શિક્ષક બનવામાં તો ફેમિલીમાં. મારા ભાઈ પોતે પણ શિક્ષક હતા એટલે અને અમારા ફેમિલીમાં પણ શિક્ષક વધારે છે. સાથે સાથે વિડીયો જોવું ચેતન સરના છે, મહેશ સરના છે, તો એ વિડીયોમાં પણ એક મોટિવેશન મળી રહેતું હોય છે. રાઈટ. એટલે વિડીયો થકી પણ મને બહુ મોટિવેશન મળે. ઓકે. આપણે ટાટ અને હાયર સેકન્ડરી ટાટ પણ પાસ કરી છે. તો એ વખતે જ્યારે તમે શરૂઆત કરી તૈયારીની, લક્ષ્ય તો તમારું હતું જ શિક્ષક બનવાનું, પહેલેથી જ માઇન્ડમાં સેટઅપ કરી દીધું હતું. તો ટેટ માટે તમે જે શરૂઆત કરી છે તો એ શરૂઆત કેવી રહી તમારા અનુસંધાને? એટલે મેં 2023માં બીએડ કમ્પ્લીટ કર્યું અને બીએડ કમ્પ્લીટ કર્યું પછી ટેટની જાહેરાત આવી. રાઈટ. એટલે એક્ઝામ તરત જ આવે તો થોડો ડર તો હોય, સ્વાભાવિક છે. એટલે પણ થયું એવું કે હું વિડીયો જ્ઞાન લાઈવના જોતી એટલે મને એમ થયું કે ચલો આપણે સબસ્ક્રિપ્શન લઈ લઈએ. જોકે મારું કડીમાં હતી એટલે અહીંયા ગાંધીનગર આવવું ઓફલાઈન જે બેચ છે એમાં શક્ય નહોતું. એટલે મને બહુ સારો વિકલ્પ મળ્યો કે હું ઓનલાઈન બેચ ખરીદી શકું. સાથે બીએડના ટાઈમે મારે 4th સેમમાં બીએડ ચાલતું ને ત્યારે એક્ઝામનું ફોર્મ ભરાયું હતું. તો ત્યારે ઇન્ટર્નશિપ બી ચાલુ હતી, સાથે સાથે સ્ટડી પણ ચાલુ હતું. તો ટાઈમમાં જો કદાચ ઓનલાઈન બેચની અંદર લાઈવ લેક્ચર જોવાનો જો મને ક્યારે ટાઈમ ના મળે હું આપણે અહીંયા રેકોર્ડેડ વિડીયો પણ હોય છે તો એ પણ જોતી અને એ જોઈ અને તૈયારી કરી હતી મેં ટેટ 2ની. યસ યસ. એટલે જ્ઞાન લાઈવનો સપોર્ટ તો તમને સારો મળે. હા, બહુ જ સરસ. અને લાઈવનું માધ્યમ જે છે મિત્રો, આમ તો આમ જોવા જઈએ તો ગ્રામ્ય લેવલે ઘણા એવા સ્ટુડન્ટ છે જે શહેરી ઓફલાઈન સુધી નથી આવી શકતા. તો લાઈવના માધ્યમ દ્વારા એક સારો એક ઉપાય છે કે ઘરે બેઠા એ લોકો સારું એવું શિક્ષણ મેળવી શકતા હોય છે. તો ફર્સ્ટ જ્યારે તમે 2023માં તો બીએડ પૂરું કર્યું છે અને 25માં તો તમે મીન્સ જોબ પર લાગ્યા, એટલે એ વચ્ચેનું જે ડ્યુરેશન છે એમાં બહુ ટાઈમિંગ નથી રહ્યો. એટલે જોવા જઈએ તો ઘણી વાર એવું બને છે મિત્રો કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમના મોરલ તૂટી જતા હોય છે કે બીએડ કર્યા પછી આ કોમ્પિટિટિવ એક્ઝામથી લઈને ઘણી બધી એક્ઝામોની તૈયારી કરતા હોય છે પણ ઘણા વિદ્યાર્થીઓને 2-5 વર્ષ લાગી જતા હોય છે એટલે મોરલ તૂટી જતા હોય છે.
પરંતુ આપ 2 વર્ષમાં જ આ પરીક્ષા ક્રેક કરી અને જોબ પર લાગ્યા છો અને જ્ઞાન લાઈવનો સારો એવો સપોર્ટ રહ્યો છે. બહુ સારી વસ્તુ છે. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી પહેલા ટેટ આપી હતી તમે, જ્યારે એમાં કેટલા માર્ક્સ હતા ટેટમાં? પહેલા ટેટની જાહેરાત પડી એટલે એમાં 150 માર્ક્સનું હોય છે, એમાં મારે 108 ગુણ મેળવ્યા હતા. પછી ટેટની બેચ લીધી મેં એટલે એમાં જે ઘણા ખરા કોમન સબ્જેક્ટ હોય છે ટાટ એસમાં, ટેટ 2માં ને એમાં, જેમ કે સાયકોલોજી છે, પછી જીકે છે, રીઝનિંગ છે, મેથ્સ છે, તો એ બધું મારે ફરીથી રિવિઝન થયું. અને આ વખતે જે ટાટ એસ હતી ગવર્મેન્ટે પણ અમને સરપ્રાઈઝ આપી હતી કે પ્રિલિમ પ્લસ મેન્સ. અત્યાર સુધી જે અમે પ્રિપરેશનનું વિચાર્યું હતું એક પોઈન્ટ ઓફ વ્યૂ કે પ્રિલિમ આપો અને પાસ થાવ, પણ પછી પ્રિલિમ અને મેન્સ હતી એટલે એક હેડેક અમારામાં એ હતું કે રિટર્નમાં છે, પેપર 2 આપવાના છે, તો શું કરીશું. તો ત્યારે પણ જ્ઞાન લાઈવે અમને સપોર્ટ આપ્યો. ત્યારે પણ જ્ઞાન લાઈવમાં પ્રિલિમ પ્લસ મેન્સ બંનેની તૈયારી કરાવી. 9 મંથ વાળી જે આપણે બેચ હતી 315 એમાં મેં સબસ્ક્રિપ્શન લીધેલું છે. અને ત્યારે પણ ફરીથી રિવિઝન થયું અને એમાં મારે 200 માંથી 160 ટાટ એસમાં આવ્યા હતા. અને ફરીથી ટાટ એચએસની અંદર પણ મેં સબસ્ક્રિપ્શન લીધું હતું, તો એમાં ટાટ એચએસમાં પણ મારે 200 માંથી 150 આવ્યા. સરસ, વેરી ગુડ. એટલે ટેટ, ટાટ અને હાયર સેકન્ડરી ટેટ ત્રણેય પરીક્ષાઓ તમે પાસ કરી. ઓકે, હવે ટેટમાં તો એવું હતું કે ચલો તમે પાસ કરી, પણ ટાટ જ્યારે આવી તો તમે કીધું એ પ્રમાણે કે પ્રિલિમ્સની સાથે મેન્સ પણ આપવાની આવી, તો એ વખતે ડ્યુરેશન બહુ ઓછું હતું. હા, બહુ જ ઓછું સર. અને એમાં ડિસ્ક્રિપ્ટિવ હતું બધું. તો એ વખતે તમને કેવો સપોર્ટ મળ્યો? મારા જ્ઞાનમાં પણ અમે કન્ટેન્ટ પણ પ્રેઝન્ટ કરતા હતા સબ્જેક્ટ વાઇઝ, તો એ ડ્યુરેશનમાં તમારી તૈયારી કેવી રહી? એ ટાઈમિંગ તો ઓછો જ હતો. સાથે સાથે એ વખતે મારા બ્રધરના મેરેજ પણ હતા એટલે એમની મેં મને ટાઈમ ઓછો મળવાનો હતો. તો સૌથી વધારે જો મારું જીપીએસ રહ્યું હોય તો એ છે જ્ઞાન લાઈવ. જેમ આપણે રસ્તામાં ક્યાંક અટવાઈએ અને સીધા રસ્તે જવું હોય તો આપણે જેમ જીપીએસ ની હેલ્પ લઈએ છીએ, વે મળી ગયું તમને. હા, એટલે એક વે મળી ગયો. તો જ્ઞાન લાઈવ એ વખતે મારી માટે જીપીએસ હતું. ખાસ કરીને મારી માટે એ વખતે ચર્ચા પત્ર પણ નવો શબ્દ હતો. બરાબર. પત્ર લેખન ને એ બધું તો જોકે જોયેલું, પણ ચર્ચા પત્ર પણ નવું હતું. તો થોડું હેડેક હતું કે શું કરીશું શું નહીં, પ્લસ ટાઈમિંગ ઓછો છે, કેવી રીતે તૈયારી કરીશું. હું જ્ઞાન લાઈવના માધ્યમમાં જોડાયેલી હતી એટલે જે બી મને ટાઈમ મળે તો હું રાત્રે 10 થી 12 કે 1 વાગ્યા સુધી વાંચતી. ખાસ કરીને જે બી સર ભણાવતા, આમ વિડીયો આપણે 2 કલાકના હોય છે, પણ હું નોટ્સ સાથે બનાવતી તો ક્યારેક એક વિડીયોમાં મારે 4 કલાક પણ થતું. કારણ કે મને સૌથી વધારે ગમતું કે નોટ્સ બનાવી અને તૈયારી કરવી. એટલે જે બી સર ભણાવતા એમના જે શબ્દો હોય એ બધું જ હું નોટ કરતી અને એક નોટ્સ બનાવતી. મેન્શન કરતા. હા, મેન્શન કરતી. એટલે એનો બેનિફિટ પણ મને બહુ રહ્યો છે નોટ્સ બનાવવાનો. તો એમાં જ્યારે આપણે લાઈવના માધ્યમમાં તો તમે અપડેટ થયા, પણ કયા સર ટીચર્સ એ હતા જે એમાં તમને વિડીયો જોવાની કે મજા આવી હોય, એમાંથી તમને જ્ઞાન પ્રોપરલી મળ્યું હોય, તો એ રીતે જણાવશો? આમ તો બધા જ ફેકલ્ટી આપણે સુપર જ છે, એમાં કોમ્પિટિશન હોય જ નહીં. પણ ઝાલુડિયા સરનું જે સાયકોલોજી છે, જીગર સરનું જે ગુજરાતી છે, ધરલ સરનું જે ગણિત છે, હા મેથ્સ છે, પછી અંગ્રેજીમાં જોઈએ તો મહેશ સર છે, અને ચેતન સરનું મોટિવેશન. હવે આપણે વર્ણનાત્મક છે તો હું સાચું કહું ને તો મોટિવેશનના વિડીયો એમની મેં જો આપણે વિડીયો જોતા હોઈએ ને તો સર ક્યારેક એવું કહેતા હોય છે કે જેને શિક્ષણનું દૂધ પીધું છે ને તો ત્રાડ નાખશે જ. તો લિટરલી મેં જ્યારે પેલું ડિસ્ક્રિપ્ટિવ પેપર હતું એમાં પણ આ વર્ડ્સ લખ્યું હતું. પછી બીજું મને યાદ છે કે રોટલો કેવી રીતે રળવો એ નહીં, પણ એ રોટલાને મીઠો કેવી રીતે બનાવવો એનું નામ કેળવણી. તો આ પણ મેં મેન્શન કરેલું. એટલે ક્યારેક આપણને જે મોટિવેશન મળતું હોય છે વિડીયો જોતા હોઈએ છીએ એમાં કેટલાક, જેમ તમે શરૂઆતમાં ઝવેરચંદ મેઘાણીની વાત કરી પંક્તિની, તો એ પંક્તિ પણ એમ કે ડિસ્ક્રિપ્ટિવમાં કે કોઈ નિબંધ પૂછાય એની અંદર પણ લખવામાં કામ આવતા હોય છે. એટલે સૌથી વધારે સપોર્ટ તો આમ તો કોઈ પણ વિડીયો એમ નકામો હોતો નથી, એમાંથી કંઈક તો જાણવા મળે જ છે. શિક્ષણ અનુસંધાને ચેતન સરનું મોટિવેશન તો રહેલું જ છે. ચોક્કસ. સારી રીતે ઝાલોડિયા સરના પણ સાયકોલોજીના અનુસંધાને સારા એવા ટોપિક છે અને એમાંથી સારી એવી તૈયારી થાય છે. તમારા કન્ટેન્ટ રિલેટેડ જે તમે ડિસ્ક્રિપ્ટ કર્યું હશે
તો એમાં તમને કેવું ટાઈમિંગ પિરિયડ મેનેજ કર્યું કે પછી 6 થી 10 ના 12 ધોરણ સુધીના પુસ્તકોનો અભ્યાસ તમે પ્રોપરલી નોટ બનાવીને કર્યું તો શું કર્યું હતું? હા, 6 થી 8માં પણ જે આપણે GCRT ના પુસ્તકો છે તો એ પુસ્તકોની નોટ્સ બનાવી હતી. સાથે સાથે આપણે અહીંયા વિડીયોમાં પણ મળી રહે છે મેથ્સ સાયન્સ, એની પણ નોટ્સ બનાવી હતી. રિવિઝન પણ બહુ જ અગત્યનું છે. જેમ વિદ્યાર્થી ભણતા હોય છે એવી રીતે આપણે પણ ભણવું પડતું હોય છે, રિવિઝન કરવું પડતું હોય છે ને એવી રીતે નોટ્સ બનાવશો તો બહુ સારું રહેશે. યસ યસ, ઓકે, સરસ. શરૂઆત કહેવાય છે ને કે ભાઈ અંગ્રેજીમાં એક કુવત છે, વેલ બેગન ઇઝ હાફ ડન. જ્યારે કોઈ પણ કાર્યની શરૂઆત સારી રીતે થાય ને સમજવું કે આપણે અડધું કાર્ય પૂર્ણ થઈ ગયું. એ રીતે તમારી જે આ પદ્ધતિ છે BSc પછી MSc પછી B.Ed કર્યું જ્યારે તમે 2023માં કમ્પ્લીટ કર્યું અને વચ્ચે વધારે ગેપ નથી અને એઝ અ સારી એવી સ્કૂલમાં ટીચર તરીકે જોડાયા છે, લાગી ગયા છે, બહુ ગૌરવની વાત છે. એ સમયે તમે આ જે તમારા જીવનના અનુભવો તમે શેર કર્યા છે પણ પરિવારમાંથી તમને સૌથી વધુ કોનો સાથ સહકાર રહ્યો? કારણ કે પરિવાર એક મહત્વનું માધ્યમ છે અને ખાસ કરીને બહેનો માટે. આજે અમે પણ જ્યારે લેક્ચર લેતા હોઈએ છીએ, ટેટ ટાટ હોય કે કોઈ પણ ફિલ્ડમાં, ઘણીવાર કેવું છે કે બહેનો હંમેશા એક જોબ કરતા હોય છે, પ્રાઇવેટમાં પણ ઘરની જવાબદારી હોય, બાળકોની જવાબદારી હોય છે અને સાથે ઘરના કામકાજ પૂર્ણ કરીને એ લોકો તૈયારીમાં લાગતા હોય છે અને અંતોડ મહેનત કરતા હોય છે પરીક્ષાલક્ષી. ત્યારે એક પ્રાઉડ અને ગર્વ ફીલ થતો હોય છે. પણ એ બધામાં સૌથી વધુ પરિવારનો સપોર્ટ જરૂરી છે. એમાં આપને પરિવારમાંથી કેવો સપોર્ટ રહ્યો? પરિવારમાંથી મને 100% સપોર્ટ મળ્યો. જો કદાચ આ સપોર્ટ ના મળ્યો હોત તો મારું સપનું કદાચ અધૂરું રહી જાય એમ કહી શકાય. મારે વિડીયો લેક્ચર હોય તો ચા નાસ્તાની જો રાત્રે વ્યવસ્થા કદાચ ઊંઘ ના આવે તો મમ્મી કરી આપતા, ભાભી પણ બધું જ કામ કરી લેતા, ક્યારે મને કંઈ કામ કરવા જ ના દેતા. એ એવું કહેતા કે તમે તમારું ફ્યુચર બનાવો, એ જ સૌથી મહત્વની વાત છે. પછી ભાઈનું મોટિવેશન, પપ્પાનું મોટિવેશન. પપ્પા પણ બેંકમાં જોબ કરતા એટલે એમને પણ એવું કે દીકરી ગવર્મેન્ટ જોબ મેળવે તો વધારે સારું. એટલે ફેમિલીમાં મારે દરેક મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી દરેકનો સપોર્ટ 100% રહ્યો છે સર. અચ્છા, થોડીક એ પણ વાત કરી લઈએ કે આજે આપણી વચ્ચે આપણા માતૃશ્રી સુધાબેન પણ છે, તો એમના પણ થોડાક આપણે અનુભવ જાણીએ. તો સુધાબેન, મારે એના ભણતરનો ઘણો શોખ હતો કે તું તારા ભણતરમાં તું ભણ ને આગળ વધ. તારી લાઈફમાં ઘણું બધું કામ લાગશે એટલે તું તારા પગ ઉપર ઊભી રહી શકીશ. એટલે રાત્રે ઘણી વખત મોડા સુધી વાંચે, મારે કેવું પડે થોડી વાર આરામ પણ તું કરી લે. મેં એની જાતે તારા પગ ઉપર પગ બે ઊભી થઈ શકે તો તારું જીવન. અને આપનો સપોર્ટ બહુ મમ્મીનો પણ સારો રહ્યો અને આમે મમ્મીને કેર તો હોય જ. તમે લેટ નાઇટ સુધી વાંચો છો તો એ કેર કરે છે કે થોડુંક રેસ્ટ કરી લો. અચ્છા, એ વખતે જ્યારે વાંચે ને બધું તો તમને જમવા બનાવવામાં મદદ કરતા હતા ખરા વૈભવીબેન? હા કરે, ઘણી વખત એવી વાર પરિસ્થિતિ એવી રીતે બિચારી કરતી હતી. અચ્છા, કેટલી પરીક્ષા એ તો મારા માતા જોડે જતી એની જોડે, એની જોડે છોટાઉદેપુર રહેતો તો 15 દિવસ અહીંયા રહેતી ને અહીંયા ચલાવતી ભણતી. અચ્છા, સરસ. 15 દિવસ ત્યાં રહું, 15 દિવસ અહીંયા રહું. અહીંયા ઘરનું કામ કરી ત્યાં સ્કૂલમાં ભણવા જાય, પછી આવીને બધું રસોઈયાનું પપ્પાનું બનેલું સંભાળે. અચ્છા, એને એવી રીતે એનું બધું સરસ સરસ. હવે વૈભવીબેન, હું એ પણ કહેવા માંગુ છું કે આપ જ્યારે B.Ed કમ્પ્લીટ કર્યું તો એ વચ્ચેનું જે ડ્યુરેશન રહ્યું, તમે જોબની તૈયારી તો કરતા હતા, આમ તો ફેમિલીમાં આપે જણાવ્યું એ પ્રમાણે કે પપ્પા બેંકમાં જોબ કરતા હતા અને એઝ અ રિટાયર થયા છે, એ વચ્ચેના ડ્યુરેશનમાં આપ ક્યાંક વચ્ચે પ્રાઇવેટ જોબ માટે એમ ક્યાંક જોડાયા હતા? હા, પ્રવાસી ટીચર તરીકે જોડાઈ હતી. B.Ed ચાલુ હતું એટલે મારી ઇન્ટર્નશિપ પણ ચાલુ હતી. રાઈટ, ઓકે. તો તમને પ્રવાસી શિક્ષક તરીકે જે કન્ટેન્ટ સ્કૂલમાં પ્રેઝન્ટ કર્યું હશે એનો પણ ઘણો બધો અનુભવ ને કામમાં લાગ્યો હશે પરીક્ષામાં. અચ્છા અચ્છા, સરસ સરસ. હવે બીજી વસ્તુ એ છે કે મેન વસ્તુ એ કહેવા માંગુ છું કે મેં સેકન્ડરી અને હાયર સેકન્ડરી એ પણ પાસ કરેલી છે. સેકન્ડરીમાં આઈ થિંક 160 છે અને હાયર સેકન્ડરીમાં 150 જેવા કીધા છે. તો બંને જોબના તો તમને કોલ લેટર કદાચ મળ્યા હશે, તો એમાં હાયર સેકન્ડરીમાં જો કદાચ લાગ્યું હોય તો આવી તો ખરું તમારે હાયર સેકન્ડરીમાં?
હા, હાયર સેકન્ડરીમાં મારે ચોઇસ ફિલિંગ પણ આવ્યું હતું, પણ હવે ફેમિલીનું એવું માનવું હતું કે આપણે એરિયામાં મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં જોબ મળે તો એક અચ્છા, સ્ત્રી માટે વધારે સારું. ઓકે ઓકે. એટલે પહેલી પ્રાયોરિટી એને આપતા મારે હાયર સેકન્ડરીમાં છોડવું પડ્યું. અચ્છા, હાયર સેકન્ડરીમાં ક્યાં તમને ઓફર હતી જોબની? આણંદ, અંકલાવ. અચ્છા, આમ તો એ પણ વિસ્તાર સારો છે. ઓકે, પણ તમે અહીંયા ગાંધીનગર જ હા. પછી પ્રિફર કર્યું છે. હવે ગાંધીનગરમાં તમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હાઈસ્કૂલ છે સેક્ટર 23માં. તો આઈ થિંક કેટલા દિવસ થઈ જોબ શરૂ થઈ? 4 દિવસ થયા છે. અચ્છા, કેવું રહ્યું ત્યાંનું વાતાવરણ એ બધું તમને? બહુ સારું રહ્યું, મજા આવી. ધીમે ધીમે સેટ થતા જઈએ છીએ એવું લાગ્યું. અચ્છા, ઓકે ઓકે. તો શિક્ષણ સાથે શરૂઆતથી જોડાયેલા છો? હમ. બીએસસી એમએસસી તમે ક્લિયર કર્યું છે બીએડ સાથે, અને મિત્રો વૈભવીબેનનો ગોલ જ હતો શરૂઆતથી એઝ અ શિક્ષક બનવાનો, અને એ જ લિંક સાથે એ જોડાયેલા રહ્યા. બીએડ પછી પણ મિત્રો એમણે જે વચ્ચે ગેપ મળી એમાં પ્રવાસી શિક્ષક તરીકે પણ કાર્યભાર સંભાળ્યો. એ વસ્તુ પણ એમને ખૂબ જ ઉપયોગી થઈ હશે, રાઈટ? ઓકે, બીજી વસ્તુ કે આપના જીવનનો કોઈ એવો શિક્ષણને અનુસંધાને કોઈ એવો પ્રસંગ યાદ આવે છે ખરો? એનાથી આપ મોટિવેટ થયા, સ્કૂલમાં બાળકોને ભણાવતા હોય ત્યારે તમને મજા આવી હોય એવું કંઈ? વાત કરું તો સૌથી વધારે જો હમણાં જ શનિવારે મેં જ્ઞાન સહાયક તરીકે પીએમજી ઠાકર આદર્શ હાઈસ્કૂલમાંથી વિદાય લીધી, અચ્છા. કારણ કે અહીંયા ઓર્ડર લેવાનું હતું ત્યારે. તો જ્યારે વિદાયની વાત સાંભળી કે અમારે આ સ્કૂલ છોડવાની છે, ત્યારે છોકરાઓ પણ રડી ગયા અચ્છા. અને સાથે મને પણ ક્યાંક ભાવુક કરી દીધી. એટલે એમ થયું કે આમ થોડું ઇમોશનલ થઈ જવાયું ને એમ થયું કે છોકરાઓના ઘડતરમાં જો આપણે કામ કરેલું હશે તો ચોક્કસ છોકરાઓ પણ આપણને યાદ કરશે. યાદ કરતા હોય એટલે છે. સૌથી વધારે એમ થયું કે શિક્ષણ સાથે જોડાયા છે, વ્યવસાય સાથે, પવિત્ર વ્યવસાય સાથે. પવિત્ર વિષય સાથે. ત્યારે ખૂબ મજા આવી. અને આમાં શું છે કે શિક્ષક અને વિદ્યાર્થીનો કનેક્ટિવિટી થાય ને એટલે લાગણીનો સેતુ બંધાઈ જતો હા, હોય સીધું છે. બંધાઈ જતું હોય છે. અને ખરેખર એ જગ્યા પરથી જ્યારે તમે રિમૂવ થઈને બીજે જોબ પર જાઓ છો, વિદ્યાર્થીની લાગણી આપણને જોડાયેલી જ રહે છે. સાચી વાત અને એ છે. પ્રસંગ એ વખતનો બહુ અલગ જ હોય છે, આપણે માની શકીએ ત્યારે. ઓકે, હવે આપ બહુ સરસ એવી તૈયારી સાથે ટાટ એચટાટ પરીક્ષાઓ પાસ કરેલી છે. જ્ઞાન લાઈવના ફેકલ્ટી મિત્રોની આપે વાત કરી, પણ જ્ઞાન લાઈવ જે સિરીઝ હતી તો એમાં ટેસ્ટ લેવાતા હતા, એનું મટીરિયલ્સ છે, પછી ફેકલ્ટી મિત્રોનું પ્રેઝન્ટેશન, એ આપને કેવું લાગ્યું એ જણાવશો? એ મને ખૂબ જ સરસ લાગ્યું. ખાસ કરીને ટેસ્ટ, જેમ કે આપણે શિક્ષણ સાથે સંકળાયેલા હોય એટલે વિદ્યાર્થીઓના ટેસ્ટ લઈએ તો કેવું ભણ્યા છે એ તો ખબર છે, પણ કેવું આપણે ખરેખર યાદ રાખ્યું છે એની માટે ટેસ્ટ સિરીઝ લેવાય છે. રાઈટ. અને સાથે સાથે મજા એ છે કે ટેસ્ટ આપીએ એટલે માર્ક્સ પણ તરત મળી જાય. એટલે આપણે કોઈ સબ્જેક્ટમાં જો કદાચ વીક હોય તો એને રિકવર કરવો હોય તો ફરી વખત વિડીયો જોઈ શકીએ. રાઈટ. એટલે એ મજા આવી. સાથે સાથે કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્નમાં કોન્ટેક્ટ નંબર અહીંયા આપે છે, તમને ક્યારે પણ હા. ક્વેરી થાય તો એની ટાઈમ યુ કેન કોલ યસ યસ. હિમ ઓર હર. ઓકે. તો પછી ફોન કરી અને માર્ગદર્શન પણ મળતું અને મોટિવેશન મને અહીંયા બહુ મળ્યું. આગળ પરીક્ષામાં જ્યારે તૈયારી કરતા હોય તો ક્યારેક આમ મનથી હારી જાય, પણ જો કદાચ ચેતન સરનો કે મહેશ સરનો એક વિડીયો જોઈએ તો ફરીથી એનર્જી આવી જાય, એક મોટિવેશન મળી જાય. તો તમે એમએસસી સાથે જોડાયેલા છો, જે બેચ હતી તમારી ત્યારે હું માનું છું ત્યાં સુધી તરલ સર હશે. હા. અને તરલ સર સાથે તમે મેથ્સ ભણ્યા હશો, તો કેવા અનુભવ રહ્યા સરના? બહુ સરસ. ભલે હું મેથ્સ સાથે જોડાયેલી પણ મેથ્સમાં શોર્ટ ટ્રીક કેવી રીતે આવે, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે સૌથી વધારે મહત્વ એનું જ રહેલું છે હા. કે આન્સર કેવી રીતે, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે થાય. રાઈટ. તો મને સર જોડેથી બહુ બધી ટ્રિક્સ મેથ્સની મળેલી છે, શોર્ટ ટ્રિક્સ કે જે એમસીક્યુએસમાં કામ આવે, એટલે વધારે વિશેષ જાણવા પણ મળ્યું છે. એટલે તરલ સરનું ગણિત એટલે બેસ્ટ. યસ. જો કે આપનો તો જે ગોલ હતો એ ફિક્સ કરી દીધો હતો તમે, પરંતુ એડવાન્સમાં જ્યારે તમે પ્રિપરેશન કરતા હતા એવું બી ટાઈમ ટેબલ મેનેજ કર્યું હતું તમે કે ભાઈ આ પ્રમાણે જ તૈયારી કરી? કારણ કે એક સાઈડમાં તમે પ્રવાસી શિક્ષક તરીકે જોબ પણ કરતા હતા, એ ટાઈમ ટેબલ એવું કંઈક મેનેજ કરતા હતા? ઘરમાં પરિવારમાંથી તો સપોર્ટ હતો જ તમને, છતાં પણ તમારા પર્સનલ વ્યૂ સાથે ટાઈમ ટેબલમાં? ટાઈમ ટેબલમાં તો સવારે હું વિડીયો જોતી, 7 વાગે ઉઠી અને તૈયાર થઈ વિડીયો જોઈ નોટ્સ બનાવતી,
પછી 11 થી 5 મારે જોબ જવાનું હોય, ઓકે. તો પછી ફરીથી ત્યાં તો કન્ટેન્ટ મારું થતું જ, પણ ફરીથી 6 વાગે નાસ્તો ને એવું કરી અને બેસી જતી. ઓકે. ફરીથી 9 વાગે બેસી જતી કામ પતાવી, અને ક્યારેક 12 પણ વાગી જાય ને 1 પણ વાગી જાય. એવું ફિક્સ ટાઈમ ટેબલ રાખ્યું. ક્યારેક ના થાય તો પછી હું કવર પણ કરી લેતી. પણ કન્ટિન્યુટી બહુ જ મહત્વની છે એક્ઝામ ક્રેક કરવા માટે. તમે સતત મહેનત કરશો અને રિવિઝન કરશો, એના ઉપર વધારે ભાર આપું છું. જેટલું રિવિઝન થશે એટલું, કારણ કે આપણે 2 પેપર હોય છે એક દિવસમાં મેન્સના. પ્રિલિમ તો ખરું, પણ મેન્સમાં એક સબ્જેક્ટનું હોય છે અને બીજું ડિસ્ક્રિપ્ટિવ હોય છે, ગુજરાતી. તો એ ટાઈમે 9 અને 10 નું બધું કન્ટેન્ટ યાદ રહી જાય. તો માત્ર ત્યાં એમસીક્યુએસ નથી હોતા, પણ જો તમે એને લખીને તૈયારી કરશો તો વધારે બેનિફિટ થશે. એટલે મારું એવું કહેવું છે કે લખીને બેનિફિટ વધારે મળશે. સાથે સાથે એના સિવાય જો મોટિવેશનના વિડીયો હોય, અથવા તો ન્યૂઝપેપર હોય, અથવા પૂર્તિ આવતી હોય, આપણે અહીંયા નિબંધ આવે છે. ખાસ મને મદદ મળી રહી, હું બધા વિદ્યાર્થીઓને કહેવા માંગીશ, શિક્ષણ પરીક્ષણ એવા જે પુસ્તકો આવે છે શિક્ષણને લક્ષી, એ વધારે વાંચશો તો તમારે નિબંધમાં વિચારવાનો ટાઈમ મળી રહેશે. નિબંધમાં બહુ ઓછા ટાઈમની અંદર ઘણું બધું લખવાનું હોય છે, એટલે બધા વિચાર પણ તમને મળી રહે. શિક્ષણ સાથે સંકળાયેલા છો તો શિક્ષણને લક્ષી પુસ્તકો વાંચશો, અથવા તો મોટિવેશનલ વિડીયો વાંચશો તો ત્યાંથી કોર્સ મળી રહેશે. એટલે એ પણ મને વધારે બેનિફિટ કરે. સાથે વાંચનનો શોખ હશે તો શબ્દો તો ઓટોમેટિક આવશે. એટલું વાંચન વધારે છે એટલું તમે સારું પ્રેઝન્ટેશન કરી શકવાના છો. અને ચર્ચાપત્રમાં પણ જો સમાચાર વાંચતા હોય તો લેખ આવે છે, તો એના રિલેટેડ કોઈ બી ટોપિક હોય, કારણ કે એ પણ આપણી માટે સરપ્રાઈઝ છે કે ચર્ચાપત્રમાં કયો ટોપિક આવે છે. ઓકે. પછી પત્ર લેખનમાં પણ તો જેટલું રીડિંગ કર્યું હશે, અથવા બીજી કોઈ અન્ય એક્ઝામની તમે પ્રિપરેશન કરતા હશો, તો એનો 100% તમને એમાં બેનિફિટ મળી રહેશે. મિત્રો, એમને જે પદ્ધતિ હતી વાંચવાની ને ટાઈમ ટુ ટાઈમ, તો એનો પણ મિત્રો ઘણો બધો બેનિફિટ મળતો હોય છે. આમાં સૌથી વધુ એવું માનું છું કે કોઈ પણ એક્ઝામ આપણે જો સારી રીતે ક્રેક કરવી છે અને ટૂંકા ગાળામાં, તો એમાં આપનું શું કહેવું છે, ડિસિપ્લિન એ બધું હોવું જરૂરી છે કે નહીં? 100% ડિસિપ્લિન તો હોવી જોઈએ. સાથે વિડીયોમાં મારી જે ઘણી ફ્રેન્ડ હતી એ બધા એવું કરતા કે વિડીયો જોતા, કામ કરતા વિડીયો જોતા, એની નોટ્સ નહોતા બનાવતા. તો આપણે જ્ઞાન લાઈફ સાથે જે વિદ્યાર્થીઓ જોડાય છે, તો કેટલાક વિદ્યાર્થીઓ સફળ બને છે, કેટલાક વિદ્યાર્થીઓને ઓછી સફળતા મળે છે. એનું મેઇન રીઝન એવું છે કે તમે વિડીયો જોવો છો એટલે તમે એવું માની લો છો કે મને બધું યાદ રહી ગયું. પણ હું ખાસ એના ઉપર ભાર મૂકું છું કે તમે વિડીયો જોવો છો, સાથે સાથે નોટ્સ બનાવો, તો તમને બેનિફિટ 100% મળશે. માત્ર વિડીયો જોવાથી, પછી સુતા સુતા વિડીયો જોવાથી એનાથી કોઈ બેનિફિટ નથી થતો. વ્યવસ્થિત રીતે વિડીયો જુઓ, નોટ્સ એક એક શબ્દનું બનાવો, બહુ જ બેનિફિટ મળશે. એ બહુ મહત્વનું છે બેબી. કારણ કે અમે પણ જ્યારે પ્રેઝન્ટેશન કરતા હોઈએ, લેક્ચર લેતા હોઈએ, તો વિદ્યાર્થીઓને જણાવતા જોઈએ છીએ કે તમે જે પણ ફેકલ્ટી મિત્રો જ્યારે ભણાવે છે તો એની નોટ્સ તૈયાર કરો. એટલે એનાથી તમે શું છે કે બીજી વાર કદાચ વિડીયો ના જોઈ શકો, પણ નોટ્સ બનાવેલી હશે તો સારો અભ્યાસ કરી શકો છો. ઓકે. બીજું અંતમાં એટલું આપને જણાવવા માંગુ છું હવે કે વિદ્યાર્થીઓ મેન લાઈવ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા તમે એમને થોડુંક મોટિવેટ અને શું માર્ગદર્શન આપવા માંગો છો, અને કેવી રીતે એ લોકો તૈયારી કરી શકે અને આવનારા સમયમાં પરીક્ષા કેવી રીતે ક્રેક કરી શકે ટૂંકા ગાળામાં, એ જણાવશો? તૈયારી કરવા માટે તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે કે જે બી વિડીયો બનાવે છે એ વિડીયોમાં નોટ્સ બનાવતા રહો. વિડીયો 2 કલાકના હશે, પણ તમારે નોટ્સ બનાવતાની સાથે 4 કલાક થશે. એટલે ધીરજ તો રાખવી જ પડશે. પછી એક વિડીયો જુઓ, અધૂરો છે તો લાઈવમાં જતા રહીએ, ફરી બીજો વિડીયો બીજા સબ્જેક્ટનો જતા રહીએ, તો એવું ના કરશો. જે વિડીયો જુઓ છો, જેની નોટ્સ બનાવો છો, આજે જે વિડીયો જુઓ છો એ નોટ્સ પૂરી કરો, પછી કાલે જુઓ. આપણને અહીંયાથી એટલી ફેસિલિટી તો મળે છે કે રેકોર્ડેડ ફોર્મમાં વિડીયો આપણી જોડે છે, અને કોઈ બી ક્વેરી હોય તો તમે સર અને ટીચર કે જે કહી છે એમને તમે કોલ કરીને પણ ફોન કરી શકો છો. સાથે સાથે બીજો એક બેનિફિટ પણ મને અહીંયા રહ્યો. અહીંયા જે ડિસ્ક્રિપ્ટિવ હતું ત્યાં નિબંધ છે, ચર્ચાપત્ર છે, એ પણ અમે સરને ફોટો પાડી અમે લખતા અને પછી મોકલતા. સર એમાં પણ અમારી ભૂલ સુધારતા, એટલે એ પણ વધારે મજા આવતી. સાથે સાથે ઘણા બધાને એક ટેવ એવી છે કે કોમેન્ટ્સ ખોટી કરે, અથવા તો જ્યારે લેક્ચર ચાલતા હોય છે
ત્યારે હોય અંદર છે. અંદર વાતો કરે. તો ત્યારે એવું થતું હોય છે ઘણી વખત કે ફેકલ્ટીને પણ ડાયવર્ટ કરતા હોય છે હમ. અને એ પોતે પણ હા, ડાયવર્ટ એમાં થતા હોય ટાઈમિંગ છે. વેસ્ટ થતું હોય છે ઘણી વાર. એટલે ઓનલાઈન જુઓ તો એ ના કરો તો વધારે સારું રાઈટ, રહેશે સરસ. અને ફોકસ તમારું જે વિડીયો છે એમાં જ રાખો. ઓકે, સરસ. બીજી વસ્તુ એ રહી ગઈ કે જ્ઞાન લાઈવ સાથે તમે જોડાયેલા હતા, હમ. તો એનું મટીરિયલ્સ પણ તમે યુઝ કર્યું હશે. હા, તો મટીરિયલ્સ કેવું લાગ્યું જ્ઞાન? મટીરિયલ્સ મને બહુ ઉપયોગી લાગ્યું. હું આ નોટ્સ તો બનાવતી જ, પણ સાથે સાથે જીકેનું છે, મેથ્સ છે, રિઝનિંગ છે, એમસીક્યુએસમાં ને એ વાંચ્યા પછી પાછળ એમસીક્યુએસ હોય છે એ પણ હું સોલ્વ કરતી ઓકે. જે બી મટીરિયલ છે. એટલે એનો બેનિફિટ મને વધારે રહ્યો. તો મટીરિયલ્સ પણ હું વાપરતી. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ પણ આપણે લક્ષ્યની શરૂઆત કરતા હોઈએ, તો જો એક સારા વ્યક્તિ આપણને મળે કે જે આપણને સાચું માર્ગદર્શન આપે, પછી જે ફિલ્ડમાં આપણે તૈયારી કરવી છે ત્યાં સારી ફેકલ્ટી, હા, સારું faculty કન્ટેન્ટ, content સારા હોવું ટેસ્ટ જોઈએ. પેપર, જો આ બધું આપણને પ્રોપર ટાઈમ ટુ ટાઈમ મળે મળે. અને આપણી ધગશ હોય હા, તો આપણે ચોક્કસ. સારું પરફોર્મન્સ આપી શકતા અને હોઈએ. 100% લક્ષ્ય ઓકે. સુધી પહોંચી શકીએ અંતમાં છીએ. એટલું કેવું છે કે આ જ્ઞાન લાઈવ સંસ્થા વિશે ના જે ફાઉન્ડર છે, ધ્રુવ સર છે, મહેશ સર છે, ચેતન સર છે, તો સંસ્થા વિશે આપનો શું અભિપ્રાય છે? આ સંસ્થા મારી માટે તો જીપીએસ જેવી છે. અચ્છા. એટલે તરણ સર છે, મહેશ સર છે, એમને જે આ શિક્ષણની ધૂણી રખાવી છે અને રાઈટ. દરેકના સપનાના પોતે ભગવાનની જેમ સપના સાકાર કર્યા છે. તો માત્ર એ પોતે એમને તો ગવર્મેન્ટ જોબ મેળવી છે, પણ સાથે સાથે આપણા ગુજરાતના ઘણા લોકોને, હજારો લોકોને એમને નોકરી અપાવી છે. તો 100% ભગવાન એમને ખૂબ જ સારી હજુ પણ પ્રગતિ કરે, એનું આયુષ્ય સારું રહે એવી ભગવાનને પ્રાર્થના. સરસ, સરસ. તો આજે આપણી વચ્ચે વૈભવીબેન હતા અને એમણે સરસ આપણને એક મેસેજ આપ્યો છે, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમને, કે સચોટ અને પ્રોપર વે સાથે જો મહેનત કરવામાં આવે અને શિસ્તપણે, એમણે બીએડ પછી જે વચ્ચેનો જે ગાળો છે એમાં એઝ અ પ્રવાસી શિક્ષક તરીકે કામ કર્યું એટલે કન્ટેન્ટ એમને ખૂબ જ ઉપયોગી થયું અને એ જ ગાળા દરમિયાન એમની જે તૈયારી હતી અને હાલ એ સ્વામિનારાયણ ગુરુકુલ હાઈસ્કૂલ સેક્ટર 23માં એ શિક્ષક તરીકે હવે ફરજ બજાવે છે. તમે અમારા જ્ઞાન સાથે જોડાયા, અમારા વિદ્યાર્થી જ છો અને ખૂબ જ આનંદ થયો અને વિદ્યાર્થીઓને પણ સરસ એવું આપણે માર્ગદર્શન પૂરું પાડ્યું બદલ આપનો અને આપણી સાથે આવેલા માતૃસેવા સુધાબેનનો પણ હું અમિત સર આભાર વ્યક્ત કરું છું. મિત્રો, લાસ્ટમાં એટલું જ કહીશ કે ઉમાશંકર જોશીએ બહુ સરસ એક પંક્તિ કીધી છે કે મને મળી નિષ્ફળતા અનેક, તેથી કંઈક થયું જિંદગીમાં સફળ હું. તો મિત્રો, ઘણીવાર ક્યાંક નિષ્ફળતા મળે એટલે આપણે નાસીપાસ નથી થઈ જવાનું. ક્યારેક પડીએ છે અને ફરીથી જો આપણે ઊભા થઈએ અને એ જ રસ્તો આપણને આગળ એક મળતો હોય છે, તો મિત્રો અમારી સાથે આ રીતે જોડાતા રહેજો. નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે આ સપનાના વાવેતર અને પરિશ્રમ એ જ પારસમણી સાથે આપણે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, થેન્ક યુ વેરી મચ.